ગયા છે અને જીવનની જે ઉન્નતિ કરવાની છે હવે જે તેના દ્વારા આપણે સૌ ભેગા મળીને આજે પરમાત્માને યાદ કરવાના છે, પોતાના જીવનને ઘટના જે બની ગઈ છે તે દરેકને એક બાજુ મૂકી અને પોતાનું જીવન હવે પછીનું કેવી રીતે જીવવાનું છે અને જ્યાં શાંતિ મળે છે ત્યાં આપણે સૌ ભેગા મળ્યા છે અને દરેક કાર્યક્રમની શરૂઆત આપણે ઈશ્વરની પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવી જ એક પ્રાર્થના લઈને આવી રહી છે બ્રહ્માકુમારી નિવાડા દ્વારા. બ્રહ્માકુમારી બાળા આપણને પ્રાર્થના સંભળાવશે. ખૂબ સરસ જોરદાર તાળી એક વાર. આભાર બ્રહ્માકુમારીની બાળાઓનો કે જેમણે આપણા મનને શાંતિ આપી છે. હવે સ્વાગત ગીત લઈને આવે છે અનિતાબેન ગાંધી અને જયશ્રીબેન. Thank you.
સ્ટેજ પર આવશે. હવે આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્યના પિતાશ્રી વિજયભાઈ મહેડા સાહેબનું સ્વાગત કરશે પ્રમુખ શ્રી મધુભાઈ રબારી સાહેબ. સ્વાગત કરશે. જોરદાર તાળી થઈ જાય. હવે ફેડરેશનના પ્રમુખ શ્રી શાહ સત્યનારાયણભાઈ નું સ્વાગત મંત્રી શ્રી પટેલ રાજેન્દ્રભાઈ કરશે. પછી તેમનું સ્વાગત કરશે ફેડરેશનના પ્રમુખ શ્રી. હવે ફેડરેશનના મહામંત્રી શ્રી વીરેન્દ્રભાઈ પટેલ. તેમનું સ્વાગત કરશે ફેડરેશનના પ્રમુખ શ્રી શાહ સત્યનારાયણભાઈ. પછી તેમનું સ્વાગત કરશે ફેડરેશનના પ્રમુખ શ્રી શાહ સત્યનારાયણભાઈ.
જોરદાર તાળી દઈએ. અમારી વિજયની બહેનનું સ્વાગત કરશે ઉષાબેન મિસ્ત્રી. મહેમાન જો આયા નહીં આવે ત્યાં સુધી આપણે આગળનો કાર્યક્રમ ફેડરેશનમાં કાઉન્સિલના પ્રમુખ શ્રી દશરથભાઈ આવ્યા છે. એમનું સ્વાગત શાલ અને કલગીથી કરવાનું છે. ખૂબ સરસ જોરદાર તાળી દઈએ. દેસાઈ પૂર્વ મહામંત્રી અને કારોબારીના સદસ્ય આવ્યા છે. તો એમનું સ્વાગત કારોબારીના જે સભ્યો ત્યાં પહોંચી જાઓ. મહેશભાઈ પૂર્વ નગરપાલિકા પ્રમુખ અહીં પધારી ગયા છે. એમનું સ્વાગત મધુભાઈને કહું કે શાલ અને ગલગીથી કરે. સૌને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. આપણા સિનિયર સિટીઝનના નૂતન વર્ષ અભિનંદન સ્નેહ મિલન અનુસંધાન આપણે મીટિંગના સ્ટેજ પર બિરાજમાન શ્રી અતિથિ મહેમાન વિજય કાકા તથા ભૂપેન્દ્ર કાકા તથા ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ તથા ભરતભાઈ પંડ્યા તથા પૂર્વ પ્રમુખ મહેશભાઈ તથા બ્રહ્માકુમારીના બેન તથા આપણા ફેડરેશનના જે દરેક કમિટી મેમ્બરો આવ્યા છે અને આ આપણા સિનિયર સિટીઝનના દરેક ભાઈ બહેનોને હું આવકારું છું અને અભિવાદન કરું છું. જેમ તમે કિંમતી સમય કાઢી અહીં આવ્યા તે બદલ જય રક્ષોરાય સિનિયર સિટીઝન તમને આવકારે છે. જય રક્ષો. જોરદાર તાળી. એક વાર તાળી દઈએ પ્રમુખજી માટે. જોરદાર તાળી. હવે ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ સાહેબને નમ્ર વિનંતી તો પ્રસંગાનું પ્રવચન કરશે. સૌને જય શ્રી કૃષ્ણ. આજે મૌધા જયરાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ મૌધાની સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત આદરણીય વડીલ શ્રી ભૂપેન્દ્ર કાકા, નડિયાદથી પધારેલા આપણા વિજયભાઈ, ધારાસભ્યના પપ્પા, ખરેખર એકચ્યુઅલી આપણા ધારાસભ્યને નિમંત્રણ આપેલો પણ આજે જ એમનો સ્નેહ
સ્નેહ સંમેલન પાર્ટીનો વિધાનસભામાં સંમેલન હોવાથી એમની જગ્યાએ આપણે એમને આમંત્રિત કરી બોલાયા. સાથે તૃષાબેન બૌદ્ધ બ્રાહ્મણ કુમારીના બેન શ્રી ફેડરેશનના મહામંત્રી શ્રી ભરતભાઈ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ, સંસ્થાના પ્રમુખ શ્રી મધુભાઈ, સાથે નડિયાદથી કાઉન્સિલના પ્રમુખ શ્રી દશરથભાઈ અને સૌ કારોબારીના સભ્યો જે અહીં આવ્યા, સૌને દિવાળીની આ સ્નેહ સંમેલનમાં ખૂબ ખૂબ શુભકામના. આપનો ઈશ્વરને પ્રાર્થના કે સૌને સારું સ્વાસ્થ્ય, સારી સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું. મિત્રો, સૌ પહેલા આજે જે મૌધા ક્લબ તરફથી આખી ફેડરેશનની કારોબારીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું એ બદલ આપણે મૌધા ક્લબના પ્રમુખ શ્રી મધુભાઈ અને સૌ કારોબારી સભ્યોનો ફેડરેશન વતી ખૂબ ખૂબ આભાર. સાથે મારા કારોબારીના સભ્યો, સૌ મિત્રો સમય કાઢી નાઈ પધાર્યા અને જે સમય આપ્યો એ બદલ પણ ફેડરેશન વતી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. ઓમ શાંતિ. પરમ પિતા પરમાત્માના પ્યારા સંતાનો, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ વડીલો તથા સભામાં ઉપસ્થિત સર્વ વડીલ ભાઈઓ અને બહેનો, આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ જય રણછોડ સિનિયર સિટીઝન ક્લબે જે પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં જે સત્યનારાયણભાઈ ખેડા જિલ્લાના ફેડરેશન પ્રમુખ બન્યા એની પણ આજે ખુશી છે. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સદાય અમને આગળ વધતા રહે, પરમાત્મા એમના દ્વારા વધારે ને વધારે કાર્ય કરાવતા રહે અને એમનું શરીર પણ તંદુરસ્ત રાખે. કારણ કે એમની જે મેં વહીવટ કરવાની જે કુશળતા જોઈ છે એ ખરેખર બહુ સુંદર છે. તો આવું ને આવું કાર્ય પરમાત્મા કરાવતા રહે. બીજું કે આજે આપણે અહીં આવ્યા છીએ, સિનિયર સિટીઝન્સનો પ્રોગ્રામ છે. જીવન સંધ્યા નામ આપવામાં આવે છે. સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે સવાર હોય છે, મધ્યાહન થાય છે અને પછી સંધ્યા આવે છે અને સંધ્યા પછી રાત થઈ જાય છે. સવાર એ બચપન છે, જે બચપનની અંદર આપણી પાસે શરીર આપણું નાનું હોય છે એટલે એ રમત ગમતની અંદર આપણું જીવન પસાર થાય છે. યુવાની જેને મધ્યાહન કહીએ છીએ આપણે, અને યુવાનીની અંદર આપણને ઘણું બધું કરી લેવાનું, ઘણું બધું પ્રાપ્ત કરી લેવાનું એક સળવળાટ જેને કહીએ છીએ, એક ઉમંગ ઉત્સાહ હોય છે. અને એ જ્યારે સમય જાય છે ત્યારે આવે છે સંધ્યા. જેમ સૂર્ય પણ પોતાની અવસ્થાનો સ્વીકાર કરે છે એમ આપણે પણ આપણી જીવનની આ અવસ્થાને સ્વીકાર કરવો જ પડે છે અને આ અવસ્થામાંથી પણ આપણે પસાર થવું પડે છે.
અને સંધ્યા પતે પછી ગેરંટી છે કે રાત આવવાની છે અને રાત પૂરી થશે એનો મતલબ એ નહીં કે બધું સમાપ્ત થઈ જશે. રાત પૂરી થશે પછી સવાર થવાની છે એનું પણ ગેરંટી છે. તો જીવન ચક્ર ચાલ્યા કરે છે, એની અંદર જે અવસ્થાઓ આવતી જાય છે એને પણ આપણે સ્વીકારવી જ પડે અને એ પણ મજબૂરીથી નહીં, ખુશીથી એનો સ્વીકાર કરીએ. અત્યારે આપણે જીવન સંધ્યાએ પહોંચી ગયા છે. આપણું શરીર એટલું આપણને સાથ ના પણ આપે, પરંતુ આપણે જે યુવાનીની અંદર અનુભવ કરેલા છે, જે પ્રાપ્ત કરેલું છે એને અત્યારે આપણે યાદ કરીએ, જેને બીજા શબ્દોમાં કહીએ વાગોળીએ અને એ સ્મરણોને યાદ કરી અને આપણે આપણા જીવનની અંદર ખુશી માણીએ. બીજું કે આપણું શરીર તંદુરસ્ત રાખવાનો આપણે પ્રયત્ન કરીએ, કારણ કે આ ઉંમરે હેલ્થના પણ અનેક પ્રોબ્લેમો આવતા હોય છે. તો એવું નહીં કે બીમારી આવે એટલે આપણે ઉદાસ કરી જઈએ, એને પણ સ્વીકાર કરી અને એમાંથી પણ આપણે બહાર નીકળી અને આપણા જીવનની અંદર આપણે ઉમંગ ઉત્સાહથી રહેવાનું છે. બીજું કે બીમારી ના આવે એનું પણ ધ્યાન રાખવાનું છે. આવી જાય એ તો આપણે પછી એનો ઉપાય કરવો પડે, પણ ના આવે એના માટે પણ આપણે શું કરવું પડે? પ્રયત્ન કરવાનો. એના માટે આપણી જીભ ઉપર કંટ્રોલ જોઈએ. એક તો ખાવાનો પણ કંટ્રોલ, કારણ કે આ ઉંમરે આપણી પાચન શક્તિ પણ કેવી થાય છે? ઓછી થતી જાય છે. એટલે અમુક વસ્તુ આપણને પચી શકતી નથી. તો ખાવાનો પણ કંટ્રોલ, બોલવાનો પણ કંટ્રોલ, કારણ કે આપણા ઘરની અંદર બહુ પણ આવી ગઈ હોય છે આ ઉંમરે, દીકરાના બાળકો પણ હોય, ઘણા બધા સંબંધોની અંદર વધારો થતો જાય છે અને એ બધાને આપણે સ્વીકારવા પડે છે. અને જો ઘરમાં આપણે સુખ શાંતિથી રહેવું હોય તો આપણી વાણી ઉપર પણ આપણે કંટ્રોલ રાખવો પડે છે. સાથે સાથે આપણા વ્યવહારની અંદર પણ આપણે એવી વ્યવહાર કુશળતા રાખીએ કે જેથી આપણા પરિવારના સભ્યો પણ આપણા વ્યવહારથી સંતુષ્ટ રહે અને આપણને રિસ્પેક્ટ આપે કે મને રિસ્પેક્ટ આપો, કે મને કોઈ રિસ્પેક્ટ નથી આપતું ઘરમાં. આપણે પોતે જે વ્યવહાર એવો કરીએ કે આપણો વ્યવહાર જોઈ અને આપણા પરિવારના સભ્યો પણ આપણને સામેથી શું કરે? રિસ્પેક્ટ. અને એના માટે આપણે શું કરવાનું? વગર માગી કોઈને સલાહ આપવી. અત્યારે જમાનો એવો છે કે કોઈને કોઈનું સાંભળવાનો ગમતો. અમારે ત્યાં એક ભાઈ આવે છે, એ પોતાનો અનુભવ સંભળાવતા હતા કે બેન, મારા દીકરાનો દીકરો છે ને એને સલાહ આપવા જવું છું કોલેજમાં છે, તો કે નથી સાંભળતો. અને પછી આપણને એવું લાગે છે કે આપણું સ્વભાવ શું થાય છે? ગુમાઈએ છે. મેં કહ્યું તમે કરો છો સ્ટુડન્ટ, આપણે એક બે વાર અનુભવ કરી લીધો કે આપણું કોઈ સાંભળવાનું નથી, કે આપણું કહેલું કોઈ કરવાનું નથી, તો આપણે શું કરવું પડે? પછી મૌન રહેવામાં મજા છે. હા, તમે અંદરથી એના માટે શુભભાવના રાખો કે એનું કલ્યાણ થાય, એ સારા રસ્તે જાય, સારા રસ્તે ચલાવવા એ આપણી જવાબદારી છે. પણ આપણે સમજી લઈએ કે હવે એ લોકોને એમાં રસ નથી, તો પછી આપણે એને છોડી દેવું જોઈએ. તો જ આપણે જીવનમાં શું થઈશું? સુખી રહીશું. કારણ કે આ ઉંમર એવી છે કે આપણે બધાના સહારાની જરૂર પડશે અને આપણે વધારે પડતું એ કરવા જઈએ તો પછી એ લોકો પણ આપણને શું કરે છે? બધાને અનુભવ છે. એટલે મારું કહેવાનો ભાવ એ છે કે આપણે આજે જીવન
જીવન સંધ્યાએ પહોંચ્યા છે. આટલું જીવન પણ ખુશી ખુશીથી આપણું પસાર થઈ જાય, સારી રીતે પસાર થઈ જાય એવી આપણે આપણી જીવનશૈલી રાખીએ અને તમારા બધાનું જીવન પણ બહુ સારી રીતે પસાર થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ. ખૂબ જ સરસ. જોરદાર ફરીવાર માહિતી છે. તૃષાબેનનો આભાર. કુમારી બાળા માઈ મોહનજી સ્ટેજ પર ઉપસ્થિત થશે.
बच्चों को तो मेरे दुख का अंदाजा ही नहीं है। मेरी मिट्टी बंजर हो रही है, मेरी फसलों की पैदावार कम होती जा रही है, मैं धीरे धीरे कमजोर होती जा रही हूँ। लेकिन मुझे याद आता है कि मैं पहले बहुत सुंदर थी, प्रसन्न थी, हरियाली से लहराती थी। लोग मुझे सोने की चिड़िया कहा करते थे। मेरी फसलें हीरे मोती समान थी। आप लोग ही तो मेरे रखवाले थे। प्राकृतिक खेती करते थे। प्राकृतिक खेती हमारी परंपरा भी है, आवश्यकता भी है। हमारी संस्कृति में प्रार्थना भी कल्याण की होती है। अंतरिक्ष शांति, व्योम शांति, औषधना शांति, पृथ्वी शांति, वनस्पतया शांति, ओम शांति, ओम शांति, ओम शांति। सबका कल्याण। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः। सबका मंगल होए रे, सबका मंगल होए रे। ऐसी हमारी प्रार्थनाएं होती थी। हजारों सालों से आप अपनी धरती माँ की गोद में रहते आए हैं। मैं आपको सब कुछ देती आई हूँ। लेकिन आज मुझे आपसे पूछना है कि आपने अपनी धरती माँ को क्या दिया है? यह जहरीले रसायन, अप्राकृतिक खाद जो मुझे बंजर कर रहे हैं। आप लोग अच्छी पैदावार की लालच में जो रसायन, कीटनाशक, खाद फसलों को दे रहे हैं वो अभी तो लाभ देगी, लेकिन लंबे समय से इसके प्रयोग से नुकसान ही नुकसान है। पानी की लागत भी कम हो रही है। पानी का स्तर जमीन के नीचे जा रहा है। उफ, बच्चों, मैं तुम्हारी माँ हूँ। मैंने तुम्हें सुख से जीने के पर्याप्त साधन दिए, पर तुम्हारी लालच की पूर्ति के लिए नहीं। थोड़ी ज्यादा पैदावार और अपने फायदे के लिए आप लोग अपने बच्चों के भविष्य से खिलवाड़ कर रहे हैं। सोचो, क्या तुम अपने बच्चों को ऐसे खेत देना चाहोगे जो बंजर हो? मैं माटी हूँ। माँ होना मेरे नाम नहीं है। पोषण करने हेतु मेरा उद्भव हुआ है। करोड़ों साल तक धरती पर सांसों की डोर आगे बढ़ाई। पेट भरा जब तक सबका, तभी मैंने संतुष्टि पाई। वो माँ हूँ मैं सबकी, जिसने जन्म न देकर भी जीवन संभव बनाया। अन्नदाता मेरे पुत्र किसान, तुमने ही तो मेरा साथ निभाया। दिन रात सींच पसीने से मुझको हर मुंह तक रोटी पहुंचाई। तुमने जब मुझे माथे से लगाया, मैं हरियाली में मुस्काई, मैं हरियाली में मुस्काई। और हाँ, इस सब के बीच मेरे ब्रह्मा कुमारी बच्चों ने भी मेरी इस हालत को देख मुझे इससे मुक्त कराने के लिए भी प्रयास आरंभ कर दिया है। प्राकृतिक खेती के साथ साथ शाश्वत यौगिक खेती से मेरे टूटते श्वासों को संभालने का यत्न कर रहे हैं। उनके शुद्ध पावन संकल्प मुझे हौसला प्रदान कर रहे हैं। परमात्मा शक्ति प्राप्त हो रही है। मुझे लग रहा है कि योग से मेरा तथा समस्त विश्व का कल्याण हो रहा है। जैसे मेरे जलन पर किसी ने शीतल मलहम लगाया हो, ऐसी शांति अनुभव हो रही है। शाश्वत यौगिक खेती से प्राप्त हो रहे फल, सब्जियां पौष्टिक, ताकतवर एवं अधिक मात्रा में प्राप्त होते हैं। मैं अपने बाकी के बच्चों से भी कहना चाहती हूँ कि यौगिक खेती से मेरा और तुम्हारा दोनों का फायदा है। मेरी आप सभी बच्चों से नम्र गुजारिश है, प्रार्थना है कि आप सब भी शाश्वत यौगिक खेती के साथ जुड़े और पावन सकारात्मक प्रकंपन से मुझे सुख, शांति, ताकत, खुशहाली प्रदान करें। अपनी इस माँ की यह ख्वाहिश अवश्य पूर्ण करेंगे ना आप? धन्यवाद। ચલો કાર્યક્રમને આગળ વધારતા કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી વિજયભાઈ ભટ્ટ સાહેબને નમ્ર વિનંતી કરતી કાર્યક્રમને અનુરૂપ બેસતો
જયરાજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સર્વે સભ્યોએ અને આપ સૌને મને અહીંયા બોલાવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અવારનવાર આવા પ્રોગ્રામમાં અમને બોલાવો એવી અમારી વિનંતી. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળી જોઈએ. હવે એક મિનિટ. આપણા ફેડરેશનના સલાહકાર તરીકે ભાસ્કરભાઈ, વાસ્તવમાં એમને બાયપાસ સર્જરી થયેલી છે, અહીં આવી શકેલ નહીં, પણ એમણે બૌદ્ધા ક્લબ માટે શુભકામના મોકલી છે ને કહેવડાયું છે કે તમારો કાર્યક્રમ બહુ સરસ થયા એ બદલ બૌદ્ધા ક્લબ એમનો આભાર માને ને એની નોંધ. ખૂબ સરસ. હવે આધ્યાત્મિક વક્તા શ્રી ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબને નમ્ર વિનંતી કેવો પ્રસંગે અનુરૂપ પ્રવચન કરો. મંચસ્થ મહાનુભાવ અને મહોદા જય રણછોડ સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ મધુભાઈ, આ પ્રોગ્રામનું આમંત્રણની પત્રિકા જ્યારે મને મળી ને ત્યારે હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. એટલી સુંદર પત્રિકા મધુભાઈએ બનાવી છે, એ બદલ એમને ધન્યવાદ આપું છું. ખરેખર તમે જુઓ કે ફેડરેશનની અંદર હું 16 વર્ષથી સક્રિય છું. 50 ક્લબો છે. 50 ક્લબોમાં તમારી મૌદા ક્લબનો એક રેકોર્ડ છે કે ખેડા જિલ્લામાં સૌથી પહેલા પ્રમુખ પદ ફેડરેશનનું જો કોઈને મળ્યું હોય તો તમારી મૌદા ક્લબને સત્યનારાયણ બન્યું. કેટલી બધી ગૌરવની વાત છે. અને સત્યનારાયણ ભાઈનું જ્યારે નડિયાદમાં પ્રમુખ તરીકે ઇન્સ્ટોલેશન થયું ત્યારે મહેમાન તરીકે પાછા તમારા મૌદાના મધુભાઈ હાજર હતા. એટલે મોસા હોય અને માં પીરસનારી હોય. સુધા સુગંધા બરાબર છે ને? મોસા હોય અને માં પીરસનારી હોય એવો ઘાટ કર્યો. અને ત્યાર પછી પણ એક મીટિંગ આવી, એની અંદર પણ તમારા મૌદાના રશ્મિભાઈ મહેમાન થયા. બોલો, તમારા મૌદા વાળાને એટલું બધું ગૌરવ અને કાંટો ચડી ગયો છે કે ભલે 10-11,000 રૂપિયા આપે ફેડરેશનમાં. આજે ફેડરેશનનો જાન્યુઆરી મહિનામાં આપણો વાર્ષિક પ્રોગ્રામ આવવાનો છે. આ ફેરી તો નડિયાદનો ઇફકોવાળા હોલ બંધ છે, રિપેરિંગમાં ગયો છે. આપણે મંડપ બાંધીને કે બીજા હોલની અંદર વાર્ષિક પ્રોગ્રામ કરવો પડશે. અને વાર્ષિક પ્રોગ્રામનો ખર્ચો આપણને 3 લાખથી 3.5 લાખ રૂપિયા આવે છે. તમે બધા દર વખતે આવો છો, પણ વાર્ષિક પ્રોગ્રામમાં પણ મારી ઈચ્છા એવી છે કે આ મહેશભાઈ છે, આ મહેશભાઈ બેઠા, ક્રાઉન કલર્સ ને હા, આ બધા બેઠા છે. એમાંથી કોઈ તમે સભ્ય થજો અને સત્યનારાયણભાઈને સાચો સપોર્ટ અને ફીડબેક આપજો. આટલી મારી તમને અપીલ છે. કારણ કે ડાકોર, ઠાસરા, ખેડા, મહેમદાવાદ, માતર, કઠલાલ, કપડવંજ, બાલાસિનોર આ બધી જ ક્લબો બાજુએ રહી અને મૌદા ક્લબનો તમારો સત્યનારાયણભાઈ ખેડા જિલ્લા ફેડરેશનના પ્રમુખ થઈને બેઠા છે. બહુ ગૌરવની વાત છે. અને એ ફેડરેશનના એક સભ્ય તરીકે મને એટલું જ ગૌરવ થાય છે. આજના ફંક્શનની વાત કરીએ, 2-5 મિનિટથી વધારે નહીં લઉં, કારણ કે હજુ આપણે આ સંગીતકાર બંધુ બેગડીઓને સાંભળવાની છે. ખૂબ જ સુંદર સાત્વિક ભજન, કીર્તન, ગીત એમની પાસેથી માણજો. તમે જુઓ અત્યારે આ
ભાઈઓની પાછળ જુઓ કે આ કલયુગ અને ફેશન યુગ ચાલે છે ને, તો એમની પાછળ ચોટલી અને શિખા જુઓ તમે જરા. જો દેખાય છે તમને, આ છે ને સંસ્કારની જાળવણી છે, સંસ્કારની સાચવણી. આપણે જે કહીએ છીએ ને, ગઈકાલે જોયું આપણે કે મહારાષ્ટ્રની અંદર સંસ્કારનો જય જયકાર થઈ ગયો. મહારાષ્ટ્રની અંદર ભગવો છવાઈ ગયો. ભગવો સંસ્કારનો જય જયકાર. એમ આ ભાઈ બહેનની બેલડી છે ને, એ સંસ્કારી રીતે આપણને આ મનોરંજન પીરસે છે. વિશિષ્ટ વખાણવા લાયક આ કામગીરી એમની છે. હમણાં નાની નાની દીકરીઓએ સુંદર પરફોર્મન્સ આપ્યું, પણ એમાં એમ કહેવાય કે કૃષ્ણ ભગવાન રંગીલો રણછોડ છવાઈ ગયો. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આપણે કહીએ છીએ કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ. ત્યાર પછી આપણે એમ કહીએ કે હું રામાનંદી છું, હું વૈષ્ણવ છું, હું સ્વામિનારાયણમાં છું. આ બધી આપણે વાતો કરીએ છીએ, પણ શ્રી કૃષ્ણ ભગવાનની મોહિની કંઈક જુદી જ વસ્તુ છે. કંઈક જુદી વસ્તુ. 3.5 થી 4 કરોડ શ્રી કૃષ્ણ ભક્તો છે ને, કૃષ્ણ ભગવાન પાછળ ગયેલા થાય છે અત્યારે. નરસિંહ મહેતો લખતો હતો, પહેલા આગળ કહું ને, વાલુડો મને કાન બાલ વાલુડો, જસોદા તારા કાનુડાને સાદ કરીને બાર લે, આવડી ધૂમ મચાવે ગદમાં કોઈ નહીં પૂછનાર રે. અને જસોદા મૈયા શું કહે છે કે સાને કાજે મળીને આવી, ટોળે વળી 10-12 લે. ગોપીઓને કહે છે જસોદા, મારો કનૈયો છે ને તોફાની નથી. ગામના છોકરા ગારાના, પાડોશીના પિત્તરના, અને મારો રગલો તો સોનાનો. આપણને બધાને આપણો રગલો સોનાનો લાગે. એમ જસોદા મૈયા ગોપીઓને કહે છે કે 10-5 જણ ટોળે વળીને મારા કનૈયાની ફરિયાદ કરવા આવ્યા છો. હું સમજો છો તમે, મારો કનૈયો તો મારા ખોળામાં ઊંચો છે, અને મારા ઘરમાં દહીં દૂધના હાટ ભર્યા છે, બીજેને ચાકે લગાવ્યો છે. મારા ઘરમાં શું ખોટ છે? તે વખતે જસોદા માતાના ખોળામાં ઊંચેલો કનૈયો આંખો અડધી મીચી અને હસે છે કે મૈયા, તારા ઘેર છે ને માખણ તો છે, પણ એ માખણને ચાકર બનાવે છે, નોકરો બનાવે છે. વલોવનારો ચાકર છે ને નોકર છે, એની અંદર સ્નેહ ભાવ કે પ્રેમ ભાવ હોતો નથી. પણ જ્યારે આ ગોપીઓ માખણ બલોવે છે, ત્યારે માખણ બલોવતા બલોવતા એમના મનમાં એમ વિચાર હોય છે કે આટલું સરસ માખણ થયું, મારો કનૈયો ક્યારે આવે, ક્યારે આ માખણ ખાય. એટલા માટે આ માખણ ખાનારો હું છું, અને અત્યારે દેખાડો કરું છું કે હું સૂઈ ગયો છું. એટલે જસોદા મૈયા છેલ્લા કહે છે, સાને કાજે મળીને આવી, ટોળે વળી 10-12 લે. અને નરસિંહ મહેતા પ્રમાણપત્ર આપી દે છે કે નરસૈયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે. ગોપીઓ તો બધી જૂઠી છે. એમ આપણી આ સંસ્કૃતિ राधा અને મીરાની સંસ્કૃતિ છે. राधा को कृष्ण की देह मिली. जो સાંભળજો, राधा को, जो હું તો આધ્યાત્મિક વક્તા છું ભાઈ, હું બીજી આડીઓની વાતો નહીં કરું. મારી પાસેથી તમને આધ્યાત્મિક જ સાંભળવાનું મળશે. નહીંતર મને આધ્યાત્મિક વક્તા એવું કહેશે નહીં કોઈ, અને બોલાવશે નહીં. राधा को कृष्ण की देह मिली, बिन देह को नेह निभा गई मीरा. राधा ने तो श्री कृष्ण भगवान प्रत्यक्ष મળ્યા, એટલા માટે કીધું કે राधा को कृष्ण की देह मिली, बिन देह को नेह निभा गई मीरा. व्रज भूमि में राधा ने रास रचा, व्रज भूमि में राधा ने रास रचा, मरुभूमि में कुंज खिला गई मीरा. मरुभूमि में कुंज खिलाવી દેરાય શ્રી કૃષ્ણ નામનું. જુઓ क्या बात है. द्वापर में कृष्ण ने राधा को गाया, द्वापर युग में कृष्ण ने राधा को गाया,
कलयुग में कृष्ण को गा गई मीरा। कलयुग में मीरा कहते मेरे तो गिरधर गोपाल दूसरा न कोई। અને છેલ્લા એમ કહેવાય કે કૃષ્ણ का राधा पे कर्ज था भारी। कृष्ण का राधा पे कर्ज था भारी, राधा का कर्ज चुकाएगी मीरा। मीरा भाई राधा નો કર્જ ચૂકવી દીધો અને છેલ્લા દ્વારિકાની અંદર મંદિરની જગત મંદિરના કમાડ બંધ કરીને મીરાબાઈ અંદર બેઠા ગોપાલ ને કનૈયાને પૂછે છે કે કાના મને તેડું આવ્યું છે રાજસ્થાનથી મેવાડથી, શું કરું? અને રાધા શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં પંચભૂતનો દેહ હતો ને તો એ સમય ગઈ। આવો દાખલો તો કોઈ લાવો કે પંચભૂતનો દેહ સમય જાય છે કોઈ? આ જ ચમત્કાર છે, આ જ શ્રી કૃષ્ણ ભગવાનનો કૃષ્ણત્વ છે, એ આપણે બધાએ માનવાનું છે। અને છેલ્લા ભારત માતા સ્ટેજ ઉપર દાખલ થયા, ઝંડો લઈને, તિરંગો લઈને। આપણે ભારત માતાનું ચિત્ર જોઈએ છે ને, ભારત માતાનું ચિત્ર, એ ભારત માતા કેવી હશે? તો આવો જ મુગટ પહેર્યો છે, આવું જ આંખની અંદર તિરંગો છે, અને આવી પ્રકૃતિ, પહાડ, જમીન, સમુદ્ર, આ બધાનું વર્ણન કરે છે। અને એનું ગૌરવ આપણે બધા ભારતવાસીઓ અત્યારે જીવી રહ્યા છે। અને એટલા માટે આપણે નારો બોલીએ છીએ કે ભારત માતા કી જય, કારણ કે એ ખેતરની અંદર જે અનાજ ઉગે છે એ અનાજ ખાઈને આપણો આ દેહ બન્યો છે અને દેહનું પોષણ થયું હોય છે। એટલા માટે ભારત એ આપણી માતા છે। કૃષ્ણ ભગવાનની વાત આપણે કરી, ભારત માતાની વાત કરી, એટલા માટે ભારત માતા કી જય બોલીએ છીએ। અને ભારત માતાનું ઋણ આપણે કદાપી ચૂકવી શકીએ નહીં। એટલા માટે નાના છોકરા નાના હોય ને ત્યારે ક્લાસમાં ભણતી ઘડીએ છે ને પેણ ખાય છે, સિલેટને પેણ આપે તો પેણ ખાય છે, કારણ કે પૃથ્વી તત્વથી એમનો દેહ બન્યો છે। એટલા માટે કોઈએ ઓળખાણ આપી ભારત માતાની। આપણે બધા કોરોનામાં બચી ગયા। હવે 2-3 મિનિટમાં પૂરું કરીશ, ચિંતા ના કરતા। તો ભાઈ તૈયારી રાખો તમે શું। અને એ કેવો પણ પ્રસંગ સર્જાય કે ભારત માતા આપણને બધાએ જીવતા રાખ્યા। કોરોના કાળ પસાર થયો, 22મી જાન્યુઆરી 2024 નો દિવસ આપણા જીવનમાં ઉગ્યો કે જે દિવસે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન વિરાજમાન થઈ ગયા। 22 જાન્યુઆરીનો દિવસ આપણે જોયો। આપણે બધા જ્યારે ઉપર જઈશું ને ખબર નહીં કે કોણ ક્યારે જશે, ક્યારે છે જેમાંથી હતા થઈ જશે। મહેશભાઈ કોઈ જાણતું નથી, પણ જવાનું નક્કી છે, ક્યારે જવાનું એ આપણને ખબર નથી। એટલા માટે કીધું કે क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं वो किसी का। એમ આ જ્યારે આપણે ઉપર તમે બધામાંથી કોઈ જશો, તમારા વડવાઓ પૂછશે કે ગગા 500 વર્ષ સુધી અમે તો મંદિરોને તૂટતા જોયા, પણ તું તો મંદિરોને બનતા જોઈને આવ્યો છો, અમને કે કેવું અયોધ્યાની અંદર એક ભવ્ય રામ મંદિર બન્યું। આટલા માટે આપણે જીવતા રાખ્યા। અને એ ભારત માતા, ભારત દેશ આપણો કેવો છે તો શું કહે છે કે कंकर कंकर शिवजी जिसका, प्राण प्राण में गीता है। कंकर कंकर शिवजी जिसका, प्राण प्राण में गीता है। जीवन का दर्शन रामायण, पग पग फली सुनीता है। यदि नाम नहीं है सांसों में तो जीवन का गठरीता है। नर नार श्री पुरुषोत्तम का हम मंदिर भव्य बनाएंगे। सौगंध राम की खाते हैं हम मंदिर वहां बनाएंगे। અને એ મંદિર બન્યું એ આપણે જોવા માટે જીવતા રહ્યા। એટલા માટે અત્યારે આપણે આપણા જીવનને ધન્ય માનવું અને ભગવાનને ભજી લેવું। ભગવાન ભજી લેવા સિવાય અત્યારે બીજી કોઈ કપટ, ગ્રામ્ય વાર્તા, ખોટા ચર્ચા વિચારણાઓ આ
ખૂબ સરસ. સૌ મિત્રો, હવે આપણે નડિયાદથી ચંડી ચામુંડા ગ્રુપ આખું આવ્યું છે, એનો એક કાર્યક્રમ આપણે નિહાળવાનો છે. તો સૌએ પોતાના સ્થાન પર બેસી રહેવાનું, એમનો કાર્યક્રમ જોવાનો લાવો કદાચ ભાગ્યે જ મળે ના. આ જે કાર્યક્રમ કરે છે ચિરાગભાઈ, એમના ભાઈ નામની બે બહેનો, ચારેય એક જ પરિવારના આ કાર્યક્રમ કરે છે. એટલે આપણા માટે એક લાવવાની વસ્તુ છે ને એમને આપણે આરામથી સાંભળીશું. સ્ટેજ Thank you.
દિવસ પહેલા છે ને વયસ્ક મંડળમાં ગયા હતા અને ત્યાં છે ને પેલા દાદા હતા, સોની દાદા, હવે હું આખું નામ મને ખબર નહીં, એ પ્રમુખ હતા. હવે અને એમણે છે ને પેલું નામ નહીં લખતા કે આ મ્યુઝિકલ ગ્રુપ આવવાનું છે એવી રીતે લખ્યું ને એમાં ઉપર છે ને એ લોકોએ હેડિંગ માર્યું, ભાઈ બહેનોની જુગલબંધી. એટલે આ કોન્સેપ્ટ મને સૂચ્યો કે એક જ ગાયને આપણે ભાઈ બહેનો તરીકે એક જ ગીત અને 2-3 જણા ભેગા થઈને, એટલે મેં એમને ફોન કરીને પૂછ્યું હતું કે દાદા આવું કેમ લખ્યું? તો કે એવું મજા આવી, એટલે જુગલબંધી શબ્દ સારો લાગે છે મને. કે મેં કીધું એના ઉપર વિચાર કરજો. ઠીક છે, એમાં એ ભૂપેન દાદા ક્યાંથી કહેતા ને એમનો કોન્સેપ્ટ અમે પાછો અમલમાં મૂક્યો, ખાલી ગીતો બદલાયા. યોગી પાકમાં અમે લોકોએ મામેરાની સાથે સંધ્યા હતી તે વખતે એવું જ થયું કે એમને જે કીધું હતું ને એવી રીતે બંને હસબન્ડ વાઈફ થવાવાળા હસબન્ડ આવ્યા હતા અને બધા એકદમ, એટલે એમનું કોઈ અચાનક એવું કીધું કે મને થોડુંક ડાન્સ રાખજો, તો એવા ગીતો પસંદ કરો. હવે તો જૂના જમાનામાં તો ફાવે નહીં, તો થોડા નવા જમાનાના ગીતો હતા, શાહરૂખ ખાનના દુલ્હનિયા લે જાય, ડીડીએલના, તો એવા તો એ લોકોએ કપલ ડાન્સ કર્યો, પછી ફેમિલી ડાન્સ કર્યો, તો લગભગ 1 કલાક ડાન્સ સેક્શન ચાલ્યું. પણ એ ડાન્સ એટલો લોકોને ગમ્યા, વાહ 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 વાહ. આગળના 2 કલાક ભૂલી ગયા, પાછળનો ડાન્સ વાળો સબ્જેક્ટ હજુ બધાને યાદ રહી ગયો. એટલે દાદા મને ખાતા ને એમ કહેતા હતા કે જ્યારે તમે ગાશો ને લોકો ઉઠશે ને તો પછી તમને છોડશે નહીં. પણ એ કાર્યક્રમ કર્યા પછી મને 2 ઓર્ડર મળ્યા, અહીંથી થઈ ગયા. ને પાછું એમણે કીધું કે કોરિયોગ્રાફી કરાવજો. અને આ વખતે તો થઈ નહીં, પણ આ વખતે મેં તો હા અમે લોકો કરાવીશું, અમને આવડે છે, ડાન્સિંગનું આવડે છે, કરતા નથી પણ આવડે છે થોડું ઘણું બધું. બસ તો પછી એવું કરીશું. એમને છોકરીનું લગ્ન છે, આખો પ્રોજેક્ટ તમારો. મેં તો વાંધો નહીં, આવતા વર્ષે છે, અત્યારથી હમણાંથી લખી રાખ્યો છે, ફેબ્રુઆરીમાં છે. એટલે આવું છે, એટલે જેટલા મોટા લોકો હોય એમની વાતો માનીએ તો કંઈક તો ફાયદો થાય.
આ જોડે આપણા સ્પોન્સર માટે જે ભાઈ આયા છે અને આ ગવર્નમેન્ટનું પણ સ્વાગત એક બેન આવી જાઓ અને જણાવો કે આપણા અહીં એનઓસી કરી છે એ બદલ એમનો ખૂબ આભાર માનીએ અને મંડળોથી સ્વાગત કરીએ. ગલગોટો ભાવે છે કોઈને? એ તો 10 મિનિટનો ગલગોટો છે. જોર જોરથી રમવું હોય તો ગલગોટો રમાય. અનિતાબેન અને જયશ્રીબેન બંનેને આપણે અહીં જે કાર્યક્રમ આપ્યો અને જે સ્વાગત ગીત કર્યું એમના માટે પણ એમનું સ્વાગત થવું જોઈએ. તો બે બહેનોને કહું કે એમને વચ્ચે આવી જાઓ. અનિતાબેન વચ્ચે આવી જાઓ. સાથે સાથે આજના કાર્યક્રમની આભાર વિધિ પણ હું કરી દઉં છું. નડિયાદથી જે કારોબારીના સભ્યો અને મહેમાન ભૂપેન્દ્રભાઈ જે સૌએ આવી અને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ જય રણછોડરાય સીજે વિદ્યા તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. સાથે બ્રહ્માકુમારીની બહેનો અને એમની જે દીકરીઓએ કાર્યક્રમ આપ્યો એ બદલ એમનો પણ આભાર. સાથે સાથે મંડળના જે ભાઈઓ અને બહેનો શાંતિ રાખી આ કાર્યક્રમનો આનંદ લીધો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે કેન્ડી ચામુંડા અહીં આવીને કાર્યક્રમનો સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે જમવાનો કાર્યક્રમ થાય
ઘડી ઘડી